રાધે રાધે, હરે કૃષ્ણ. કેમ છો બધા? તો તમને જેમ ખબર જ છે કે હું 2 દિવસથી ગામડે હતી. સમૂહ લગ્ન હતા અમારે અને સમૂહ લગ્ન પૂરા થઈ ગયા છે બહુ સારી રીતે અને બહુ સારો મને અનુભવ પણ થયો છે. હું જાઉં છું દર વખત, પણ આ વખતે મને કંઈક નવો જ અનુભવ થયો, જે છે કે મને બહુ બધાનો પ્રેમ મળ્યો છે, મને બહુ બધાનો સપોર્ટ મળ્યો છે. અને રિયલી સોરી કે જે લોકો રેન્ડમલી મને આવીને મળતા હતા, અમુક લોકો જે અમુક એક બે જણને ઓળખતી નથી, પણ હા મારે એવો રિસ્પોન્સ આપવો પડ્યો યાર કે હા એ જે રીતે મને સપોર્ટ બતાવતા હતા ને એ રીતે મારે રિસ્પોન્સ આપવો પડ્યો હતો એમને. યાર દિલથી સોરી. જે લોકો અમુકને ઓળખતી હતી એમને મને બહુ જ બ્લેસિંગ આપી છે કે તમે આ જ રીતે કે પ્રગતિ કરતા રહો ને તમે બ્લોગ બનાવતા રહેજો, અમે તમારા બ્લોગ ડેલી જોઈએ છીએ. તો ભાઈ આ લોકો માટે તો બનાવવાના. જો મને એના હજારોથી ફરક નહીં પડતો, હજારો નહીં, મને તો કહું લાખો સુધી પણ એ પબ્લિક જવાની છે, પણ જે અત્યારે મારા માટે એક પબ્લિક પણ રેગ્યુલરી મારો વ્લોગ જોવો છે ને એ પણ મારા માટે એક મોટિવેટ છે, રાઈટ? કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ કિંજલબેનને તો કંઈક ને કંઈક નવું હોય છે. તો યસ, કિંજલબેન જેટલી વાર પડશે એટલી વાર ઊભા થશે ને એને જેટલા પણ નવા રસ્તા મહેનતના મળશે ને ત્યાં હું ખૂબ દિલથી મહેનત કરીશ ને આગળ વધીશ. તો ભાઈ આપણું સપનું છે તમને ખબર છે, જેમ કે મારું નામ છે કિંજલ રાઠોડ ને હું અમદાવાદમાં એક નાના એવા રેન્ટેડ હાઉસમાં રહું છું અને મારું સપનું છે મારું ખુદનું ઘર. તો બધા સપોર્ટ કરતા રહેજો, ડેલી બ્લોગ જોતા રહેજો. તમારા માટે જે લોકો જોવે છે એમના માટે તો બનશે જ દરરોજ. આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. રાધે રાધે, હરે કૃષ્ણ.